25 વર્ષ પહેલાં 7 થી 15 લાખની અંદર તમને મકાન મળી જતું. હવે આજે જે પ્રમાણે ગ્રો થયું છે માર્કેટ, એ પ્રમાણે હવે અમદાવાદની અંદર 50 લાખથી લઈ અને 15 કરોડ સુધીનું ઇન્વેન્ટરી અમદાવાદમાં બને છે. બીજેપી ગવર્મેન્ટની વાત કરીએ તો શું લાગે છે કે એમને કયા એવા ડિસિઝન્સ લીધા? 15 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈએ ટાટા નેનોનો પ્લાન્ટ લાવ્યા ત્યારે બધાને એવું થયું કે આની શું જરૂર છે, પણ એણે જે એમ્પ્લોયમેન્ટ ઊભું કર્યું એની પાછળ ફોર્ડ આવ્યું, એની પાછળ મારુતિ આવ્યું, અને એ પછી જે આખું ડેવલપમેન્ટ થયું અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું ને આટલા મકાનોનું એ થયું, તો એ આખી બધી જ વસ્તુ સર્કલમાં એકબીજાને લીધી. કોઈ બી એવા એરિયાઝ દેખાય છે તમને અમદાવાદમાં જ્યાં હેફઝાર્ડલી ક્યાંય બી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે વિધાઉટ એની સોર્ટ ઓફ પ્લાનિંગ? 2-3 એરિયા એવા છે કે જ્યાં કેવું થાય છે કે ચોમાસું આવે ને એટલે જવું ટફ થઈ જાય છે. બોપલની અંદર કે ગુમાની અંદર આવા જવાના રોડ ઉપર પોશ એરિયાઝ યસ. દરેક ક્લાયન્ટ જે છે એ આખી જિંદગીમાં એકવાર કે 2 વાર ઘર બનાવી શકવાનું છે, તો એને મેક્સિમમ ફોકસ હવા ઉજાસ ઉપર અને ઇન ફ્યુચર એરિયાના ડેવલપમેન્ટ. અત્યારે ક્લાયન્ટ મેજર પાર્ટ એવું થાય છે કે ભાઈ પૈસા કેટલા ઓછા, મને સસ્તું ક્યાં મળશે. અત્યારે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં એવો કયો ચેલેન્જ જે તમને લાગે છે કે જે એડ્રેસ કરવાની જરૂર છે? રોડ રસ્તા અને કોમન ડેવલપમેન્ટ જે છે ને એ હજુ આપણા ત્યાં એટલું ફાસ્ટ નથી થઈ રહ્યું. અત્યારે અમદાવાદમાં કયા એવા 2 થી 3 એરિયા છે વિચ આર નોટ ધ એરિયાઝ ટુડે બટ કાલે કદાચ જે વધારે ડેવલપ થાય કે હોટ સેલિંગ થઈ શકે? અમદાવાદની અત્યારે Welcome to Women's Social Corner. I am Janvi and this is Editor's Pick. Today in this segment we'll talk about a heavyweight industry, that is real estate. We'll understand about the real estate of Gujarat, of Ahmedabad. We'll understand what it was in the past and where we are going in the future. We will know that which areas are worth investing in and which areas are not. So let's get the conversation going with the real estate developer and the secretary of Rajpath Club, Mishal Patel. So Mishal bhai, around 25 years in the business, tell me how has real estate industry changed over the years? રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં આપણા અમદાવાદની અંદર પહેલાં એક સ્મોલ સેગમેન્ટથી શરૂ કરીએ કે 25 વર્ષ પહેલાં મકાનનો રેટ તો તમે એપ્રોક્સ તમને 7 થી 15 લાખની અંદર તમને મકાન મળી જતું હતું. હવે આજે જે પ્રમાણે ગ્રો થયું છે માર્કેટ, એ પ્રમાણે હવે અમદાવાદની અંદર 50 લાખથી લઈ અને 15 કરોડ સુધીની ઇન્વેન્ટરી અમદાવાદમાં બને છે. આ બિઝનેસ બી કેવો છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો છે. હવે 15 કરોડના ફ્લેટ પણ બને છે તો એ સપ્લાયમાં જે છે એ કોઈ જ વાંધો નથી આવતો, તો બીજી ઇન્વેન્ટરી થવાની છે. એટલે પહેલાં જે બિઝનેસ હતો અને જે હતું, હવે અત્યારે મોર લક્ઝરી, મોર સેટિસ્ફેક્શન, મેમ્બર્સની ડિમાન્ડ જે છે કે ભાઈ વન ફ્લેટ હોય તો કેવું છે, એક જ દરવાજો ક્લોઝ કરો એટલે તમને બધું જ બંધ થઈ જાય. જ્યારે પહેલાં સોસાયટીઓ અને પોળ જે હતી તો એક પોળની અંદર જે આખી કોમ્યુનિટી રહેતી હતી, એવું સેમ હવે ફ્લેટમાં થઈ ગયું છે. આ વર્ટિકલ કોમ્યુનિટી થઈ ગઈ. એટલે ફ્લેટની અંદર બી કેવું થાય છે કે લોકો એટલે પસંદ કરે છે કે મને મેક્સિમમ જે છે ત્યાં એમ્યુનિટીઝ મળી રહેશે, હું એક્ટિવિટી કરી શકીશ અને મારું બોન્ડિંગ અને મારું ગ્રુપ વધારે સારું થઈ છે. ઓકે. અત્યારે અમદાવાદમાં તમે કઈ રીતે જોવો છો કે કયા એવા 2 થી 3 એરિયા છે વિચ આર નોટ ધ એરિયાઝ ટુડે બટ કાલે કદાચ જે વધારે ડેવલપ થાય કે હોટ સેલિંગ થઈ શકે? અમદાવાદની અત્યારે વાત કરીએ ને તો સરકાર અત્યારે સ્પોર્ટ્સ ઉપર મેજર ફોકસ છે. હવે 2 જગ્યાએ અત્યારે સ્પોર્ટ્સનું બની રહ્યું છે, એક નારણપુરામાં અને એક જે છે એ આપણે આંબલીથી આગળ આપણે ગુમાજી, એ ગુમાથી પણ આગળ. એટલે સાણંદ પાસેનો જે એરિયા જે છે ત્યાં જ્યાં સ્પોર્ટ્સનું આટલું મોટું આવી રહ્યું છે એ, અને નારણપુરામાં તો અત્યારે ઓલમોસ્ટ આ નવેમ્બર ઓર ડિસેમ્બરમાં ઓપનિંગ કરશે સરકાર. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બની ગયું છે, ઓલમોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે. એટલે આ 2 એરિયામાં, અને અત્યારે છેલ્લા 15 વર્ષની અંદર આપણે જોઈએ ને તો લોકોને સ્પોર્ટ્સ માટેનો થિંકિંગ એકલા ક્રિકેટ કરતાં હવે હોકી, બેડમિન્ટન, સ્વિમિંગ બધું અલગ અલગ થઈ રહ્યું છે. એટલે એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સરકાર પૂરું પાડે છે, લોકોમાં પણ એટલી અવેરનેસ છે કે ભાઈ મારે સ્પોર્ટ્સમાં કંઈક શીખવું છે, કંઈક કરવું છે. તો આ સ્પોર્ટ્સની 2 જગ્યાએ જે બની રહ્યું છે, જે સરકાર અત્યારે આટલું ડેવલપ કરી રહી છે ને, તો એના લીધે આ 2 એરિયામાં અત્યારે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી ઇન ફ્યુચર દેખાઈ રહી છે. પણ સ્પોર્ટ્સ ઉપર આપણે ફોકસ કરવું ને બીજી વાત એ છે કે બાળકો માટે પ્લેગ્રાઉન્ડ્સ જ નથી અત્યારની સ્કીમ્સમાં કે એક્ઝિસ્ટિંગ સ્કીમ્સમાં. તમને એવું લાગે છે કે એક પ્રોબ્લેમ આટલા વર્ષોથી ઇન ધ સેન્સ આપણે એડ્રેસ કરવું જોઈએ એઝ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી બટ નથી થયો? અત્યારે જે 30-40 યુનિટથી વધારે
જે સ્કીમ્સ બની રહી છે એની અંદર બેઝિક સારી સ્કીમ્સની અંદર એ લોકો અમુક જે છે કોમન, જેમ કે જીમ છે, નાનું બોક્સ ક્રિકેટ છે, કોમન બેડમિન્ટન રમી શકાય કે ટેનિસ રમી શકાય એવું એક કોમન કોર્ટ છે, એવું ઘણા બધા બિલ્ડર્સ હવે એમની સ્કીમની અંદર આપવા માંડ્યા છે, જેથી એક કન્ટિન્યુઅસ કોમ્યુનિટી જે છે એ કોમ્યુનિટી એ ફિલ્ડની અંદર રહે અને એ સ્પોર્ટ્સ બધા જોડે રમી, જેમાં આપણે પહેલાં પોળોમાં અને સોસાયટીમાં જે આપણો સ્કૂલ ટાઈમ હતો કે સમર વેકેશન હોય કે દિવાળી વેકેશન હોય તો સોસાયટીમાં કે બહાર રમતા હોય, તો એવું એન્વાયરમેન્ટ ઘણા બધા બિલ્ડર્સ હવે ઊભું કરી રહ્યા છે એમની દરેકની સોસાયટીમાં દરેકની સ્કીમમાં આ વસ્તુ આપીને. ઓકે. અને તમે કઈ એડવાઇસ આપશો એક કસ્ટમર ક્લાયન્ટને જે કદાચ કોર્પોરેટમાં કે હાઉસિંગમાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છતો હોય અને કઈ વસ્તુઓની ધ્યાન રાખવી જોઈએ વિચ દે માઇટ બી ઇગ્નોરિંગ? અત્યારે 2 વસ્તુ મેજર છે. એક તો તમે આજે ઘણા બધા લોકો અને ક્લાયન્ટ્સ એવા હોય કે જે મેજર ફોકસ એમનો પૈસા ઓછા કરવામાં કે પૈસાના ટોટલમાં હોય છે. દરેક ક્લાયન્ટ જે છે એ વર્ષમાં આખી જિંદગીમાં 1 વાર કે 2 વાર ઘર બનાવી શકવાનો છે, તો એણે મેક્સિમમ ફોકસ હવા ઉજાસ ઉપર અને ઇન ફ્યુચર એરિયાના ડેવલપમેન્ટ પર, આ 2 વસ્તુ ઉપર મેજર ફોકસ રાખવો જોઈએ કે એની એ રીઝનથી કેવું થશે કે એ ઘરની અંદર હશે તો બી એને હવા ઉજાસના લીધે એ સેટિસ્ફાઈડ રહેશે, અને એની સોસાયટીમાં હશે તો જે કોમ્યુનિટી છે, જે રોડ રસ્તાનું ડેવલપમેન્ટ છે, જે આજુબાજુ રહેવાવાળા છે, અત્યારે ઘણી બધી જગ્યાએ કેવું છે કે દૂર હોય તો ના પ્લેગ્રાઉન્ડ હોય છે, ના મંદિર હોય છે, એ બધી ફેસિલિટીઝ જે છે ને દૂર થઈ જાય છે. એટલે આ બધી વસ્તુ બી જે છે, જે આપણે જૂના બેઝિક્સ જે છે એ ક્લાયન્ટે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, તો એ લોકોને લાંબો ટાઈમ. અત્યારે ક્લાયન્ટ મેજર પાર્ટ એવું થાય છે કે ભાઈ પૈસા કેટલા ઓછા, મને સસ્તું ક્યાં મળશે, પણ સસ્તું લીધા પછી આ 2 વસ્તુ જે છે એ વિચારશે ને તેમને લાંબા ગાળે આ વસ્તુની ખોટ લાગશે. અને કોઈ બી એવા એરિયાઝ દેખાય છે તમને અમદાવાદમાં જ્યાં હેફઝાર્ડલી ક્યાંય બી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે વિધાઉટ એની સોર્ટ ઓફ પ્લાનિંગ, કે ત્યાં પ્રોપર સ્કૂલ્સ છે કે નહીં, કે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજું છે કે નહીં, એવું કોઈ એરિયા લાગે છે? 2-3 એરિયા એવા છે કે જ્યાં કેવું થાય છે કે ચોમાસું આવે ને એટલે જવું ટફ થઈ જાય છે. આમ સારા પોસ્ટ લોકેશન કહી શકાય, પણ જ્યારે ચોમાસું આવે, જેમ કે આપણે ન્યૂઝપેપરમાં બી વાંચ્યું કે બોપલની અંદર કે ગુમાની અંદર આવા જવાના રોડ ઉપર પોશ એરિયાસ યસ, એ બધી કોમ્યુનિટીમાં બી આવા જવાની અંદર આટલું બધું પ્રોબ્લેમ થતા હતા, ઇવન તો ગટર કનેક્શનથી માંડી બધામાં ઇસ્યુ થતા હતા. તો એવા ઘણા એરિયાઓ જે આપણે છાપામાં વાંચ્યું એ પ્રમાણે એ ઇસ્યુઝ એની અંદર આવ્યા છે, અને એ જે ઇસ્યુઝ આવ્યા છે એની અંદર મેમ્બર હેરાન થાય છે, પણ ચોમાસા સિવાયના ટાઈમમાં જોવા જાય ને તો એ જાઓ જલાલી જોઈને પછી કે મારે તો અહીંયા જ રહેવાય એવું થઈ જાય છે. અને અમદાવાદનું જે રિયલ એસ્ટેટ છે એમાં આટલા વર્ષમાં તમે કયા ચેન્જીસ જોયા અને હવે ફ્યુચરમાં શું લાગે છે કે શું કઈ તરફ વધારે ડેવલપ થશે કે શું બદલાશે? અમદાવાદના રિયલ એસ્ટેટમાં પહેલાં કરતાં અત્યારે એક લીગાલિટી બહુ સારી થઈ ગઈ છે કે કોઈ જોડે કંઈ ખોટું ફ્રોડ આ તે કશું જ થતું નથી. જે વચ્ચે 15-20 વર્ષ પહેલાં ઘણી બધી સ્કીમોમાં અમુક ઇસ્યુઝ આવ્યા હતા, એક રેરા આવી જવાથી બહુ સારું થયું. કોઈ બી માણસ મારી સ્કીમનું ઓનલાઈન એના ઘરે બેઠા બી રેરામાં નાખશે તો કમ્પ્લીટ જોઈ શકશે કે એમણે કોની જોડથી કઈ સાલમાં લીધી હતી, કેટલા રૂપિયામાં લીધી હતી, ક્યારે પજેશન આપશે, ઈચ એન્ડ એવરીથિંગ એ રેરામાં જોઈ શકશે. એટલે એક લીગાલિટી પહેલાં કરતાં અત્યારે બહુ જ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ, મેમ્બર માટે બહુ ફાયદાકારક છે. અને બીજી વસ્તુ જે થઈ છે કે ભાઈ પહેલાંમાં ને અત્યારમાં જે ફિનિશિંગ છે, જે બ્રાન્ડ્સ યુઝ થાય છે, એ બધીમાં મેમ્બર બી એટલો અવેર થઈ ગયો. તમે બાથ ફિટિંગ તો કઈ કંપનીને આપો છો, તમે બાથ એસેસરી કઈ કંપનીને આપો છો, તમે કિચન ટોપ કયું નાખશો, સ્ટોર રૂમની અંદર સ્ટોન્સ કેટલા આપો છો. એટલે મેમ્બર્સ બી નાની નાની પ્રોડક્ટને લઈને બહુ જ અવેર થઈ ગયા છે, અને એ લોકો સામે કાઉન્ટર ક્વેશ્ચન કરે છે એઝ બીકોઝ એ લોકો 3 જગ્યાએ 4 જગ્યાએ જોઈને આવે. એમને કોઈએ કીધું ભાઈ અમે જેગવારના આપીએ છીએ, તો એ આઈને કાઉન્ટર કરે કે તમે કોલરના આપો છો કે જેગવારના આપો છો કે એનાથી ઉપર આપો. એટલે આ અવેરનેસ પહેલાં કરતાં અત્યારે બહુ જ થઈ ગઈ છે, અને મેમ્બર્સ જે છે એ આ વસ્તુને લઈને અવેર થયા છે ને એના લીધે ઘણા બધા ડેવલપર્સ સારામાં સારી વસ્તુ, બેસ્ટ વસ્તુનો યુઝ કરતા હતા. આ તો આપણે અમદાવાદની વાત કરી, તમને શું લાગે છે કે મુંબઈનું રિયલ એસ્ટેટ કે પછી કોઈ બીજા મેટ્રો સિટીનું રિયલ એસ્ટેટ અમદાવાદ કે ગુજરાતના રિયલ એસ્ટેટ કરતાં અલગ છે? આઈ મીન કે તો કઈ રીતે? હા, બીજા બધામાં કેવું છે કે જેમ કે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં વર્ટિકલ જ મેક્સિમમ છે, મુંબઈ પાસે જગ્યા જ નથી, એટલે મુંબઈનું વર્ટિકલ. અને મુંબઈની અંદર કેવું છે કે મુંબઈની અંદર અમદાવાદને અને મુંબઈને કમ્પેર કરું, જેટલો અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ વારનો ભાવ છે એટલો ત્યાં ફૂટનો સ્ક્વેર ફૂટે ભાવ છે, એટલે કમ્પેર કરું. પણ હજી પણ મુંબઈમાં જે પ્રમાણેની વસ્તી છે ને જે પ્રમાણેનું કીચ છે એ પ્રમાણે મુંબઈનું ડેવલપમેન્ટ સરસ.
અત્યારે જોવા જઈએ તો સારું અને ઘણું બધું સારું ડેવલપમેન્ટ પૂનામાં થઈ રહ્યું છે. ઇવન તો બેંગ્લોર પણ છેલ્લા 10 વર્ષની અંદર બહુ જ સરસ ડેવલપ થયું છે. આ બધા સિટીઝ જે છે એમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સારા છે, સારી ઇન્ડસ્ટ્રી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. આ બધી જ રીતે બેંગ્લોર અને પુણે બી અત્યારે બહુ જ ગ્રોન થઈ રહ્યું છે. ગ્રો થયું છે, કરેક્ટ. જેન ઝી કે જે યંગર જનરેશન છે એના માટે એવું કહેવાય છે કે દે બિલીવ ઇન એક્સપિરિયન્સીસ, નોટ ઇન મટીરિયલિસ્ટિક થિંગ્સ, સ્પેશિયલી પ્રોપર્ટી. ડુ યુ સી દેટ ચેન્જ એઝ અ બિઝનેસ પર્સન? અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયામાં તમારી અમુક રીલ્સ છે કે દેખાતું હોય. હા, ઇવન તો ફ્લેટમાં બી ઘણી વખત એવું થઈ ગયું. અમારી સાઇટ પર એવું છે કે મેમ્બરને આખા ફ્લેટનો 3D વ્યૂ જોવા મળે. એટલે આઈન જે VRV સિસ્ટમ છે એ VRV સિસ્ટમ પહેરીને એ ગ્રાઉન્ડ ફ્લોરમાં એન્ટ્રી લે ત્યારથી લઈ X નંબરનો યુનિટ એ નાખે, એ નંબરના યુનિટમાં અંદર આખું બાલ્કનીમાંથી શું વ્યૂ આવશે, કિચનમાંથી વિન્ડોમાંથી શું દેખાશે, એ બધા જ વ્યૂ સાથે અત્યારે યંગર જનરેશનમાં આ વસ્તુ અમે ડેવલપ કરી છે. ઓકે, પણ એ લોકો અપ્રોચ કરે છે, રાઈટ? એમને રિયલ એસ્ટેટમાં? યસ, કરે છે. વોટ્સ લાઈક ધ યંગેસ્ટ એજ જે લોકો અત્યારે યંગેસ્ટ એજ એટલે ઘણા કોલેજ પાસ આઉટ અને ઘણા હજુ સેકન્ડ યર કે થર્ડ, એ લોકો એમના પેરેન્ટ્સ સાથે આવે છે. હા, એ લોકો ડિસિઝન મેકર નથી હોતા, પણ દે હેલ્પ ધેમ પેરેન્ટ્સ કે આવું લઈએ તો. ઇવન દો કોલેજમાં ભણતા જે કિડ્સ છે એ લોકો કેવું છે, અત્યારથી એમનો રૂમ કઈ રીતે ડિઝાઇન કરશે, એમના રૂમમાં ક્યાં કેવું હશે, આટલી બધી વસ્તુ સુધી વિચારતા થઈ ગયા છે. ટ્રુ. અને અત્યારે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં એવો કયો ચેલેન્જ જે તમને લાગે છે કે જે એડ્રેસ કરવાની જરૂર છે? આઈ મીન બધી ઇન્ડસ્ટ્રીમાં હોય છે કંઈક થોડુંક રોડ રસ્તા અને કોમન ડેવલપમેન્ટ જે છે ને એ હજુ આપણા ત્યાં એટલું ફાસ્ટ નથી થઈ રહ્યું. પણ જે પ્રમાણે ગ્રેજ્યુઅલી જોઈએ તો આ જે નવો રિંગ રોડ છે, રિંગ રોડની અંદર ઓલમોસ્ટ આ બધું ડેવલપમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અમદાવાદ રિંગ રોડ સુધી નહીં, છેક રાંચડા સુધી વધી ગયું છે. એટલે નવી TP ને DP જ્યારે આવશે ત્યારે રોડ રસ્તા અને ગટર લાઇનનું નેટવર્ક જે છે એ મેઇન વસ્તુ ડેવલપમેન્ટ કરવાની થશે. ઓકે. તમે અને તમારી ફેમિલી દેર ઓલ્સો ક્લોઝ ટુ પોલિટિશિયન્સ, આઈ વુડ સે. હા, મારા ફાધર ખરા, મારા ફાધરના ઘણા ફ્રેન્ડ્સ ને ફેમિલી મેમ્બર્સને ઘણા ઓળખીતા છે પોલિટિક્સમાં. બીજેપી ગવર્મેન્ટની વાત કરીએ તો શું લાગે છે કે એમને કયા એવા ડિસિઝન્સ લીધા છે સ્પેશિયલી ઇન રિયલ એસ્ટેટ સેક્ટર કે જે તમને લાગે છે કે વેરી હેલ્પફુલ? જે પ્રમાણે નરેન્દ્રભાઈએ એફોર્ડેબલ હાઉસિંગનું સપનું જોયું હતું. એફોર્ડેબલ હાઉસિંગ એટલે કેવું છે, 50 લાખથી લઈને 70 લાખ સુધીમાં નાના માણસને ઘર મળે. હવે જે પ્રમાણે ઓલ ઓવર ઇન્ડિયા જે પ્રમાણે કોમ્યુનિટી વધી રહી છે, જે પ્રમાણે પહેલાં જે ન્યુક્લિયર ફેમિલી હતા હવે જે સેપરેટેશન આવી રહ્યું છે, એ પ્રમાણે જે મકાનની ડિમાન્ડ ઊભી થતી હતી, તો એમણે જે એફોર્ડેબલ હાઉસિંગ કર્યું એની અંદર એવું થયું કે ઘણા બધા જણને મકાનની જરૂરિયાત પ્રમાણે મકાન પૂરા પડતા. કરેક્ટ. હવે આજે 40 લાખ 50 લાખની અંદર મકાન મળવું એ એક સપનું થઈ ગયું હતું. હવે એમણે જે વિઝન કીધું, આ વિઝનથી અત્યારે એફોર્ડેબલ હાઉસિંગ ઘણા સારી રીતે ડેવલપ થઈ ગયું. પ્લસ અત્યારે સરકારની બીજી એક નીતિ જે છે કે જૂના હાઉસિંગ બોર્ડના જે મકાન છે એની હરાજી કરે છે અને એની અંદર એ આખું જે છે એ ડેવલપર ડેવલપ કરે, પ્લસ એ ડેવલપ કર્યા સિવાયની જે લેન્ડ રહે બાકી એ ડેવલપર એની રીતે ડેવલપ કરી શકે. એટલે 40 વર્ષ 50 વર્ષ જૂના જે મકાન હાઉસિંગના બન્યા હતા એ નવા મકાન એ લોકોને જ સરકાર એલોટ કરે. સરકારે બનાવવાનો ખર્ચો બી નથી કરવાનો, જેને લાગ્યું છે ટેન્ડર એને બનાવવાનો ખર્ચો કરવાનો છે. એને સામે જગ્યા મળે છે, એને પોટેન્શિયલ દેખાય છે, એને પૈસા દેખાય છે, તો એ પેલા જૂના જેટલા બી મકાન છે એટલા ડેવલપ કરી આપવાનો છે. એટલે જે 40 વર્ષ જૂના થઈ ગયા છે, કોઈ ઇન્સિડન્ટ બને છે, નથી બનતો, તો એ વસ્તુની અંદર સરકારે આ બહુ સારું ડિસિઝન છે કે ભાઈ ખાનગી ડેવલપર આવશે તો એ બનાવવાનો તો સારું જ છે. અત્યારના જમાના પ્રમાણે કોઈ પણ 19-20 વસ્તુ બનાવતો નથી, ના ચલાવે છે. એટલે એ લોકો માટે એ સારી વસ્તુ થઈ ગઈ છે. આ બે ડિસિઝન સરકારના એટલા સારા છે. અને ત્રીજું, રોડ રસ્તાનું નેટવર્ક અત્યારે જે પ્રમાણે આપણે અત્યારે હાઈવેઝ ની બધાનું જે નેટવર્ક અત્યારે વિકસી રહ્યું છે એ પ્રમાણે ફ્યુચર ડેવલપમેન્ટ એ બધા નેટવર્કના લીધે નવી કંપનીઓ આવી, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થયું અને નવી કંપની આવવાથી જે નવા રોજગાર ઊભા થાય છે એ જ રોજગારો જે છે આ મકાનમાં ઇન્વેસ્ટ કરે. ઓકે. એટલે એ ઇન્ડસ્ટ્રી બી બહુ જ મોટી. આપણે જેમ કે સાણંદ જોઈએ તો સાણંદ અત્યારે આટલી બધી ઇન્ડસ્ટ્રી આવી, તો સાણંદ અત્યારે ઘણા બધા ફ્લેટ્સ બની ગયા અને એટલું સેલિંગ પણ છે એઝ બીકોઝ ઓફ આટલી બધી ઇન્ડસ્ટ્રી. જ્યારે 15 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં
નરેન્દ્રભાઈએ ટાટા નેનોનો પ્લાન્ટ લાવ્યા ત્યારે બધાને એવું થયું હતું કે આની શું જરૂર પણ એણે જે એમ્પ્લોયમેન્ટ ઊભું કર્યું એની પાછળ ફોર્ડ આવ્યું, એની પાછળ મારુતિ આવ્યું, અને એ પછી જે આખું ડેવલપમેન્ટ થયું અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું ને આટલા મકાનોનું એ થયું, તો એ આખી બધી જ વસ્તુ સર્કલમાં એકબીજાને લિંક કરે. ટ્રુ, આઈ થિંક બધું એકબીજા જોડે કોરિલેટેડ જ છે. તમે એક વાત કરી વાસ્તુની, કે વાસ્તુનું પણ ધ્યાન રાખો છો તમારી બધી સ્કીમ્સમાં. શું લાગે છે કે અત્યારના જે યંગ ક્લાયન્ટ્સ છે કે કસ્ટમર્સ છે એ લોકો માટે વાસ્તુ જેન્યુઅલી કેટલું ઇમ્પોર્ટન્ટ છે? એ લોકો જનરલી અત્યારે મકાનની અંદર બિલો 2 કરોડની અંદર એ લોકો 2-3 વસ્તુ જોતા હોય છે. એક તો મેન એન્ટ્રી પૂર્વ પશ્ચિમની ખાસ બધા જોતા હોય છે, આઈધર ઉત્તર. દક્ષિણની એન્ટ્રી હોય તો લોકો ના પાડી દે છે, ઇવન તો એમના ફેમિલીવાળા હોય કે એમના ગુરુજી હોય કે વાસ્તુવાળા. પછી એક પૂજા રૂમની દિશા, અને થર્ડ છે કિચનની. ઓકે, આટલું તો આટલી વસ્તુ જે છે બેઝિક બધા જોવે છે અને સેટિસ્ફેક્શન થાય છે. હવે એનાથી વધારે 2 કરોડ ઉપરના સેગમેન્ટની અંદર ઘણા બધા વાસ્તુ કન્સલ્ટન્ટને હાયર બી કરે છે. અત્યારે બહુ જ બધા વાસ્તુ કન્સલ્ટન્ટ થઈ ગયા છે, એમને એ લોકો હાયર બી કરે છે જે પ્રમાણે ઇન્ટિરિયર કરે એ પ્રમાણે. એટલે એ વસ્તુ બી અત્યારે બહુ જ મેજર થઈ ગઈ છે. ટ્રુ. અને અત્યારે રિયલ એસ્ટેટમાં સસ્ટેનેબિલિટી ઇઝ જસ્ટ વન થિંગ કે જેના વિશે બહુ બધી વાત થાય છે, પણ એકચ્યુઅલી ગ્રાઉન્ડ લેવલ ઉપર એમાં શું ચેન્જીસ આવી રહ્યા છે? સરકારે ઇકો ફ્રેન્ડલીમાં 2 નિયમ બહુ કમ્પલસરી કાઢ્યા છે. એક તો સોલર. તમારા બિલ્ડિંગનું જે ટોટલ કન્ઝમ્પશન છે કોમન, એ જેટલા કિલોવોટ થતું ને એટલા કિલોવોટ કમ્પલસરી તમારે ટેરેસ ઉપર સોલર આપવું પડે. એ આઈધર કોમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય. બીજું STP પ્લાન્ટ કમ્પલસરી કરી દીધું છે. એટલે આ 2 વસ્તુ જે ગ્રીન અને ઇકો છે, એ વસ્તુ જે નવી છેલ્લા 3 વર્ષની અંદર ડેવલપ કરી છે ને એના લીધે કેવું થયું છે કે દરેક સ્કીમમાં આ 2 વસ્તુ મેમ્બર ઉપરનું બર્ડન ઘટી ગયું છે. ઓકે. અને તમે પ્લાન પાસમાં જઈએ આપણે તો પ્લાન પાસની અંદર બી એ લોકો જેટલો તમારો સ્ક્વેર યાર્ડનો પ્લોટ હોય એમાં કમ્પલસરી તમે કેટલા પ્લાન્ટ્સ આપશો એ બીજું વખતે જોવે છે, તમે કેટલા પ્લાન્ટ્સ વાયા છે, કેટલા વધારાના કર્યા છે, કેટલું ઓછું કર્યું છે. એટલે બીજું વખતે આ બધી જ વસ્તુ કન્સિડર કરે ને આમાંથી કંઈ પણ ઓછું હોય તો બીજું નથી મળતી. એટલે એ વસ્તુ બહુ જ સારી છે. અને ઘણીવાર આપણે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને દૂરથી જોઈએ તો ઇટ લુક્સ વેરી ગ્લેમરસ બીકોઝ એવરીથિંગ ઇઝ બિગ ઇન નંબર્સ ઓર ઇવન રિયાલિટી. કઈ એવી લેસર નોન વસ્તુ છે કે જે કદાચ થર્ડ પર્સન હોય તો એને ના ખબર હોય કે આ ઇન્ડસ્ટ્રીમાં ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ ઓર લેસર નોન સાઇડ ઓફ ધ ઇન્ડસ્ટ્રી? ના, એટલે ગ્લેમર જેવું નથી, પણ બધાને કેવું છે કે બિલ્ડર એટલે તો ઓહો જબરજસ્ત આ તે. પણ એક સિમ્પલ ભાષામાં કહીએ તો અમે મકાન પ્રોવાઈડ કરીએ છીએ, અમે ઘર પ્રોવાઈડ કરીએ છીએ. હવે એની અંદર આ તે બધું ઇન્ડસ્ટ્રીઝ તો બીજી બી છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને ફાર્મા ઇન્ડસ્ટ્રી બધી છે કે જેમાં ગ્લેમર છે. પણ આ એક વસ્તુ એવી છે કે જે બધાને થોડુંક હાઈપ વધી ગયું છે કે આમાં જોરદાર છે, આમાં બહુ જ જોરદાર પૈસા છે, આ બધા સોલિડ હાઈ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ ઓલ્સો. 100%. આજે કોઈ માણસે કોઈ લેન્ડ ઇન્વેસ્ટ કરીને સ્કીમ કરી છે, હવે એના 30 કે 40 યુનિટ એમને એમ રહે તો એનો બધા પૈસા એમના એમ જ રહેવાના છે. એટલે રિસ્ક છે, હાઈ રિસ્ક છે. એટલે એ વસ્તુ જે છે એ કન્સિડર એટલી જલ્દી નથી થતી. કરેક્ટ. પણ બહાર બધાને એવું છે કે ભાઈ જોરદાર ઇન્ડસ્ટ્રી છે. પણ આ એ બી ઇન્ડસ્ટ્રી છે જ્યાં સૌથી વધારે ઇન્કમ ટેક્સ રેટ્સ પડે છે. એટલીસ્ટ ગુજરાતમાં તો મેં એવું જોયું છે બીકોઝ કેશમાં ટ્રાન્ઝેક્શન થતા હોય છે. પણ એ કેશમાં ટ્રાન્ઝેક્શન લેન્ડમાં થતા હોય છે. હવે મકાનની અંદર ઘણા બધા જગ્યાએ એવું થઈ ગયું છે કે 100% ચેક કે જમીન લેતી વખતે ઘણી જગ્યાએ કેવું થાય છે કે જે ખેડૂત હોય છે હવે ટેક્સ ભરવા માટે કેશની ડિમાન્ડ કરતો હોય તો બાકી પહેલાં અને અત્યારના છેલ્લા 10 વર્ષની અંદર કરતાં બી છેલ્લા 5 વર્ષની અંદર તો કેશનું ચલણ જે છે એ આ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ ઓછું થઈ ગયું છે. ટ્રુ. દરેક જણ એમ કહે છે કે 100% બી તમારે ચેક આપવો હોય તો વી આર વેલકમ. કરેક્ટ. As a second generation business person, tell me what are the few things, be it business values or ethics or કોઈ બી એવા business rules જે તમે તમારા ફાધર પાસેથી શીખ્યા છે and you still follow or you still abide by? મારા ફાધર પાસેથી આમ તો ઘણી બધી વસ્તુ હું ને મારો બ્રધર શીખ્યા. એમાં મેઇન એક વસ્તુ એ છે કે ભાઈ ટ્રાન્સપરન્સી, ક્લેરિટી. કે ભાઈ એક્સ વ્યક્તિ પાસેથી જે પૈસાની ટ્રાન્સપરન્સી હોય એ ટ્રસ્ટ ત્યારે જ બેસે છે કે ભાઈ તમે પૈસાની ટ્રાન્સપરન્સીમાં એકદમ ક્લિયર હો. કરેક્ટ. તમે જે કમિટ કર્યું હોય એ દરેક વસ્તુ તમારા કમિટમેન્ટ પ્રમાણે તમે આપો છો, એ વસ્તુ બી બહુ જરૂરી છે. અને મેમ્બર સાથેનો વ્યવહાર કોઈ બી હવે ઘણી બધી જનરેશનમાં આપણે જોયું છે કે મેમ્બર સાથે હવે
કોઈક વાર તું તારી કે બોલવાનું થઈ જાય. પણ એ મારા પેરેન્ટ્સે મને બહુ જ સારી રીતે મને અને મારા બ્રધરને શીખવ્યું કે ભાઈ મેમ્બર્સ સાથેનો આપણો વ્યવહાર અત્યારે સારો હશે તો એ મકાન અત્યારે લેશે કે નહીં, ઇન ફ્યુચર બી આપણા ત્યાં આવશે તો ખુશ થઈને જવો જોઈએ. એટલે એ વસ્તુ બહુ જરૂરી છે. હું તમને એક ચાઇનાનો દાખલો આપું. અમે 10 કે 12 વર્ષ પહેલાં ચાઇના ગયા હતા ફર્નિચરના કામથી. તમે ચાઇનામાં જાઓ ને તો એક વસ્તુ એ લોકોની બહુ સારી છે કે હું આજે જે શોરૂમમાંથી ગયો મેં ત્યાં આજે કશું જ લીધું નથી. એ લોકોએ મને વોર્મ વેલકમ કર્યું. સેકન્ડ ડે ગયો મેં કશું જ લીધું નથી, સેમ વેલકમ કર્યું. હું 4th ડે સળંગ એ શોરૂમમાં ગયો, મેં કશું જ નથી લીધું. તો ડે 1ના જે વોર્મ વેલકમ હતું ને એ સેમ વોર્મ વેલકમ ડે 4ના હતું. હવે અહીંયા આપણે કોઈ બી નાની શોપમાં બી જઈએ છીએ તો એકવાર જઈએ છીએ કશું લેતા નથી, બીજી વાર જઈએ કશું લેતા નથી, થર્ડ ટાઈમમાં આપણે એનો એપ્રોચ સમજી જઈએ છીએ કે ભાઈ આપણે કશું લીધું નથી ને એટલે આ વ્યક્તિનો એપ્રોચ. પણ ચાઇનામાં એ વસ્તુ બહુ જ સારી છે શીખવા જેવી. ટ્રુ. અને તમે બીજા દેશની વાત કરી તો ટેલ મી કે તમે તો ટ્રાવેલ બી કરો છો, તો દેશમાં કઈ એવી જગ્યા છે, કયું સિટી છે, કયું કન્ટ્રી છે કે જ્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને એવું લાગે કે ના આપણે એવું ડેવલપ કરવું છે અહીંયા? છેલ્લા 10 વર્ષમાં એ પ્રમાણે જોઈએ તો દુબઈ એન્ડ અબુધાબી. કરેક્ટ. વોટ આર દે ડુઈંગ રાઈટ? દુબઈમાં એવું તો શું છે કે ત્યાં એવી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ શકી છે, આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ છે? હાવ આર દે ડિફરન્ટ? દુબઈના ઇન્ડસ્ટ્રી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર છે ને એ લોકો એવું વિચારે છે કે પહેલાં આપણે બનાવીશું પછી આગળ વેચાશે કે સારું લાગશે પછી વાત. આપણે અહીંયા રિવર્સ છે કે સારું લાગશે કે નહીં લાગે ને આટલો બધો ખર્ચો કરીશું તો પૈસા નીકળશે કે નહીં નીકળે. આપણી રિવર્સ મેન્ટાલિટી છે. એ લોકોની આપણા કરતાં એકદમ રિવર્સ. એ લોકો હવે એમણે જ્યારે બી બુર્જ ખલીફા બનાવ્યું હશે કે મરીના બે બનાવ્યું હશે ત્યારે એવું નહીં વિચાર્યું હોય કે ભાઈ આમાં મારે રિટર્ન શું નીકળશે, કે લોકો લેશે કે નહીં લે. આપણે ત્યાં ઊંધું છે કે ભાઈ હું અહીંયા આવી વસ્તુ ઊભી કરીશ તો લોકો એપ્રોચ કરશે, શું કહેશે, લેશે નહીં લે. એ ત્યાં આખી રિવર્સ. એટલે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીઝનથી આખું. અને રિવર્સ સાયકોલોજી શું કામ છે? બીકોઝ વી આર વેરી ટાઈટ ઓન ધ કેપિટલ, એટલા માટે? ના, ટાઈટ ઓન ધ કેપિટલ કરતાં કેવું છે કે આપણા ત્યાં બનાવવાવાળાની મેન્ટાલિટી અને પરચેસ કરવાની મેન્ટાલિટી બંને ત્યાંના કરતાં ડિફરન્ટ છે. ઓકે, કરેક્ટ. એટલે એ બંને ડિફરન્સના લીધે હવે ત્યાંની જેમ હું ક્યાંક દૂર કોઈ વસ્તુ ઊભી બી કરીશ ને તો શરૂઆતમાં થોડા લોકો આવશે, પછી ઓછા થઈ જશે, પછી એ એટલું મેન્ટેન નહીં થાય બિકોઝ આટલા પીપલ નથી આવતા, આટલા લોકો નથી આવતા. એટલે ત્યાંનાથી આખું ઊંધું છે કે લોકોની મેન્ટાલિટી સ્પેશિયલ ઓલ ઓવર, હું માનું છું ઓલ ઓવર વર્લ્ડ મેક્સિમમ ટુરિસ્ટ અત્યારે ત્યાં આવતા છે. એટલે એ લોકો એ બધી નાની નાની વસ્તુ જોવા આવે છે. એટલે એ ત્યાંના અહીંયામાં એ ફરક છે. અને એઝ અ રિયલ એસ્ટેટ ડેવલપર યુ ડીલ વિથ આર્કિટેક્ટ્સ ઓન અ ડે ટુ ડે બેસિસ, ઇફ આઈ એમ નોટ રોંગ. વોટ્સ ધ બેસ્ટ એન્ડ ધ વર્સ્ટ થિંગ અબાઉટ વર્કિંગ વિથ આર્કિટેક્ટ્સ? બીકોઝ બહુ બધા યંગ સ્ટુડન્ટ્સ છે જેને આર્કિટેક્ચર ફિલ્ડમાં આગળ કરિયર બનાવવું છે. આર્કિટેક્ટ ફિલ્ડમાં અત્યાર સુધી અમે ઘણા આર્કિટેક્ટ સાથે કામ કર્યું. એમાં મોસ્ટ ઓફ ધ આર્કિટેક્ટ્સમાં કેવું છે કે અમારી જે રિક્વાયરમેન્ટ છે નાનામાં નાની રિક્વાયરમેન્ટ પર એ લોકો એવું નથી વિચારતા કે ભાઈ હું મારા પ્રમાણે આપું. અમે એવા આર્કિટેક્ટ જોડે ડીલ કરીએ છીએ કે ભાઈ અમારું અને મેમ્બર્સનું જે છે બેસ્ટમાં બેસ્ટ મેમ્બરને મળે એ રીતે અને મેક્સિમમ હવા ઉજાસને એના ઉપર કોન્સન્ટ્રેટ થાય એ રીતે અમારે પ્રોજેક્ટ આગળ વધારવો છે. બિકોઝ ગ્રાઉન્ડ રિયાલિટીથી આર્કિટેક્ટ નોન નથી હોતા કે ભાઈ ત્યાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. જેમ કે તમને કહું તો નારણપુરાની ગ્રાઉન્ડ રિયાલિટી અલગ છે, શીલજની અલગ છે, બોપલની અલગ છે, બધા એરિયાની ગ્રાઉન્ડ રિયાલિટી અલગ અલગ છે. હવે ગ્રાઉન્ડ રિયાલિટી વાઇઝ આર્કિટેક્ટને નથી ખબર હોતી કે હું બોપલમાં કોઈનો પ્રોજેક્ટ કરીશ તો ત્યાં આજુબાજુ શું કોમ્યુનિટી છે, શું પ્રાઇઝમાં લેવાવાળા છે, કેવા માણસો છે. હું નારણપુરામાં કરીશ તો શું હશે. એટલે અમે એમની જોડે બેસીને નાના નાની વસ્તુ કેટલા સ્ક્વેર ફીટની કરવી, એક ફ્લોર પર કેટલા યુનિટ કરવા, ક્યાં શું આપવું, કેટલું આપવું, એ બધી જ ડિસ્કશન આર્કિટેક્ટ સાથે કરીએ છીએ. અને આર્કિટેક્ટને અમારા ત્યાં જે રિક્વાયરમેન્ટ છે એ 100% આપીએ છીએ. ઘણા બધા નવા આર્કિટેક્ટ્સ પણ આવી ગયા છે, પણ જે નવા આવ્યા છે તો એ લોકો બી આ બધી વસ્તુને કન્સિડર કરે છે. એવું નથી કે ભાઈ ના હું આપું એ પ્રમાણે તમારે કરવાનું. એ લોકો બી અમે જે વસ્તુ જે ડિટેલ્સ એમને આપીએ છીએ એમાં કન્સિડર કરે છે. અને નવા જનરેશનમાં આર્કિટેક્ટ જે આવ્યા છે એમાં ઘણા બધા બહુ જ સરસ અને બહુ જ સારું અમને આઉટપુટ આપે છે. અમારા છેલ્લા 3 પ્રોજેક્ટ મલય દોશી તરીકે આર્કિટેક્ટ છે, એડીએસ કરી એની જોડે છે. તો મલય અને એના પેરેન્ટ્સ બી આર્કિટેક્ટ છે, પણ અમે કામ મલય સાથે કર્યું. અમે સાયન્સ સિટીમાં એમની જોડે એક પ્રોજેક્ટ કર્યો, 2 પ્રોજેક્ટ અત્યારે નારણપુરામાં અમારા ચાલે છે.
એટલે એક ફ્લોર પર 2 યુનિટ આપવા, બેડરૂમને કઈ બાજુથી હવા ઉજાસ આવશે, કઈ સાઇઝની વિન્ડો લેવી કે જેથી કરીને આખા ફ્લેટની અંદર ડે ટાઈમની અંદર સનલાઇટ મેક્સિમમ આવે, આ બધી નાની નાની વસ્તુ એ સારી રીતે હેન્ડલ કરે છે એઝ અ યંગસ્ટર. એટલે એ વસ્તુનું અમને પણ એમની સાથે કામ કરવાનું મજા આવે. મેં આજ સુધી ઘણા બધા આર્કિટેક્ટ સાથે કામ કર્યું છે, પણ સેટિસ્ફેક્શન લેવલ બધા સાથે છે, પણ કેવું છે કે નવા થોટ્સ, નવી રિયાલિટી. હા, અને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર ના હોય ઘણીવાર આર્કિટેક્ટ્સને, એના સિવાય બીજા એવા કોઈ ઇશ્યુઝ છે જે ધ આર્કિટેક્ટ શુડ ટેક કેર ઓફ? ના, અત્યારના આર્કિટેક્ટ પણ બહુ જ સોશિયલ મીડિયાથી માંડીને બધું રેગ્યુલર જોઈ અને ક્યાં શું ચાલી રહ્યું છે, શું ભાવે, ઇવન તો શું ભાવે વેચાય છે, કેમનું કયા બિલ્ડરે ક્યાં શું મૂક્યું, બધું જ એ લોકો અપડેટ હોય છે બધા આર્કિટેક્ટ. હું એક આર્કિટેક્ટનું ઇન્ટરવ્યૂ કરતી હતી ને, he told me something very interesting કે આર્કિટેક્ચર અને ફેશન ડિઝાઇનિંગ આર ટુ વેરી ડિફરન્ટ. કે ફેશન ડિઝાઇનિંગમાં તમે ગમે તેટલું એક્સપેરિમેન્ટલ કરો, બટ આર્કિટેક્ચરમાં ના કરી શકો બિકોઝ ઇટ્સ દેર ફોર જનરેશન્સ. બટ અત્યારે ઓન ગ્રાઉન્ડ આઈ સી દેટ ફેન્સી બિલ્ડિંગ્સ એન્ડ experimenting with its shape and form is very in now. Do you see that? જે તમે જે કહો છો ને કે ડિફરન્ટ like શેપ buildings છે, with બિલ્ડિંગ ડિફરન્ટ છે, એ બધું કોમર્શિયલની અંદર થઈ રહ્યું. રેસિડેન્સમાં જનરલી એવું ડિફરન્સ નથી હોતો. કોમર્શિયલની અંદર ડિફરન્શિએટમાં કેવું છે કે અત્યારે ઘણી બધી મલ્ટીનેશનલ બહારથી અહીંયા આવવા માંડી. હવે એ જે ડિફરન્ટ કોમર્શિયલ બિલ્ડિંગ જોઈએ તો બોમ્બે જોઈએ, પુણે જોઈએ, બેંગ્લોર જોઈએ, તો એ બધાનું જે છે એ બધાનું જોઈને અત્યારે જે નવું આવી રહ્યું છે, આપણે ઘણા બધા એસજી હાઈવે પર બી જોઈએ છે, કિપ સિટીમાં બી બની રહ્યા છે, તો આ બધી વસ્તુમાં જે નવી વસ્તુ આવી રહી છે, નવી જનરેશન આવી રહી છે, તો બહારની જે મલ્ટીનેશનલ્સ આવે છે એ મલ્ટીનેશનલ્સ આ બધી વસ્તુ બી જોવે છે. એક સિમ્પલ બિલ્ડિંગ ઊભું હોય અને એની અંદર ઓફિસ હોવી અને એક યુનિક બિલ્ડિંગ હોવું અને એની અંદર ઓફિસ હોવી, એ બહુ ડિફરન્શિએટેડ વસ્તુ છે. Any particular building which you genuinely like, corporate building with fancy architecture? એવું પર્ટિક્યુલર એવું કોઈ નહીં, પણ ઘણા બધા સારા છે. ઇવન તો ગિફ્ટ સિટીની અંદર અત્યારે જે નવા બિલ્ડિંગ્સ બની રહ્યા છે ને એ બહુ જ સરસ બની રહ્યા છે આર્કિટેક્ચરલી, અને ઇવન તમે એના એલિવેશન્સ બી જોશો બહારથી તો તમને એવું લાગશે કે તમે ઇન્ડિયામાં કે અમદાવાદમાં નથી, તમે કોઈ નવી જગ્યાએ છો. ગૂગલનો બોર્ડ હોય, બહુ જ સરસ એ વસ્તુ થઈ રહી છે. ગૂગલ છે, ઇન્ફોસિસ છે, HCL છે, આટલી બધી મલ્ટીનેશનલ્સ અહીંયા આવી રહી છે, ન્યુયોર્ક બેંક છે. એટલે એ બધી વસ્તુના લીધે આ બધી વસ્તુ જોઈને એ લોકો બી એટ્રેક્ટ થાય છે કે ના, આપણને સેટિસ્ફેક્શન મળે, સરસ બિલ્ડિંગ છે અને એનું લુક સરસ છે, અંદરથી સરસ છે, આ બધી જ વસ્તુ. જેટલા બી રિયલ એસ્ટેટ ડેવલપર્સ જોડે વાત કરું, દે આર ઓલ વેરી હેપી અબાઉટ ગિફ્ટ સિટી. બટ ટેલ મી કે અપાર્ટ ફ્રોમ બિગ કંપનીઝ કમિંગ હિયર, એઝ અ રિયલ એસ્ટેટ ડેવલપર તમને બીજો શું ફાયદો થાય જસ્ટ બીકોઝ ગિફ્ટ સિટી ઇઝ ડેવલપિંગ? કે એવા કોઈ એવિડન્ટ બેનિફિટ્સ? ટેક્સીસ. ઓકે, ટેક્સીસનો જે ફાયદો છે, જે બધી કંપનીઝ આવી રહી છે જેની ઓફિસ અહીંયા છે, અને ટેક્સીસનો બહુ મોટો ફાયદો છે. ઓકે. બીજું કે અહીંયા ઘણી બધી સારી યુનિવર્સિટીઝ છેલ્લા 5 વર્ષમાં બની છે, અને એમાં આટલા સારા કોર્સ ને આટલું સારું ડેવલપમેન્ટ જે થયું છે છેલ્લા 5 વર્ષમાં, તો અહીંયા જ એ લોકોને ઓફિસીસની અંદર કે ભાઈ એમ્પ્લોયઝ મળી રહે છે સારા, વેલ એજ્યુકેટેડ, વેલ કલ્ચર એ લોકોને મળી રહે છે. એઝ અ રિયલ એસ્ટેટ ડેવલપર તમને કોઈ ઇનડિરેક્ટલી બેનિફિટ થાય દેટ પાર્ટ ઓફ અમદાવાદ ઓર પાર્ટ ઓફ ગાંધીનગર ઇઝ ડેવલપિંગ? સો એક હવે પાર્ટ ઓફ ગાંધીનગર અને અમદાવાદ જેવું રહ્યું નહીં, ઓલમોસ્ટ કનેક્ટ થઈ ગયું છે. પણ કેવું છે કે એઝ અ ડેવલપર એટલે ત્યાં એક તમારી બ્રાન્ડ બનવી કે ભાઈ ગિફ્ટ સિટીમાં મેં કામ કરેલું છે, એ વર્લ્ડ લેવલ ઉપર તમે સમજો ગૂગલ છે, ઇન્ફોસિસ છે, જેમના બહારથી ક્લાયન્ટ્સ આવે, જે CEOs આવે છે, તો એ લોકો બી જોવે છે કે ભાઈ આ કંપનીઝ અહીંયા કામ કર્યું છે. એટલે એ એક બ્રાન્ડ નેમ ઓલ ઓવર થવી એ બી બહુ મોટી વસ્તુ છે. અને લાસ્ટલી યુ આર ઓલ્સો ચેરપર્સન ઓફ રાજપથ ક્લબ. આઈ એમ સેક્રેટરી. સો ટેલ મી દેટ હાઉ ઇઝ ધીસ ક્લબ કલ્ચર ઇન ધ સેન્સ કે અત્યારે તો એમ્યુનિટીઝ બધી આપણી સોસાયટીમાં જ અવેલેબલ હોય છે. વાય આર સમથિંગ લાઈક રાજપથ ક્લબ ઓર કર્ણાવટી ક્લબ આર સ્ટીલ રેલિવેન્ટ? તમને એનું ફ્યુચર શું લાગે છે? જો ક્લબ કલ્ચર 15-20 વર્ષ પહેલાંની જનરેશનમાં ક્લબ કલ્ચર એ જનરલી મેજર પાર્ટ પત્તા રમવા કે તોફાન મસ્તી કરવા એવું હતું. છેલ્લા 10 to 15 યર્સની અંદર ક્લબ્સ જે છે એ એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આજે બી અમારે રાજપથ ક્લબની અંદર ઓલમોસ્ટ સ્વિમિંગ છે, બેડમિન્ટન છે, ટેનિસ છે, ટેબલ ટેનિસ છે, આ બધામાં થઈને ઓલમોસ્ટ મોર દેન 700 કિડ્સ કોચિંગ લઈ રહ્યા છે આ બધામાં જ.
અને સ્વિમિંગની અંદર હોય કે ટેનિસની અંદર હોય, આજે નેશનલ ગેમ્સ છે, સ્કૂલ ગેમ્સ છે, બોર્ડ ગેમ્સ છે, આ બધી જ ગેમ્સની અંદર ઘણા બધા ક્લબના ચિલ્ડ્રન્સ પાર્ટિસિપેટ કરે. ઓકે. બીજું કે એકલા ચિલ્ડ્રન નહીં, યંગસ્ટર્સ પણ ઘણા પેરેન્ટ્સ એવા છે કે જે કિડને સવારે સ્કૂલે મૂકીને ત્યાં આવે છે, આઈધર વોક કરવા કે આઈધર જીમ કે સ્વિમિંગ કંઈ પણ. ઘણા બધા સિનિયર સિટીઝન્સ છે કે જે બપોર પછી લંચ પછીના અમુક અવર્સ ત્યાં જ બેઠા હોય છે, આરામ કરે છે. એટલે ક્લબની એક ગેટેડ સેફ કોમ્યુનિટીના લીધે અત્યારે છેલ્લા 15 વર્ષની અંદર ક્લબની આખી ડેફિનેશન બદલાઈ ગઈ છે. લોકોને ત્યાં મજા આવે છે, વેરિયસ એક્ટિવિટીમાં પાર્ટ લે છે અને સેફ એન્વાયરમેન્ટ ફીલ કરે છે. કરેક્ટ. એટલે ક્લબ કલ્ચર પહેલામાં અને અત્યારમાં ઘણો બધો ફરક આવી ગયો છે. ટ્રુ. અને ફ્યુચર કઈ રીતે જોવો છો કે હજી તમને લાગે છે કે એટલું રેલેવન્ટ રહેશે હજી એમાં આગળ? સ્પોર્ટ્સને લગતા તો રહેશે જ, હા. બિકોઝ આપણા ત્યાં સ્પોર્ટ્સ માટે હું મારી સોસાયટીની અંદર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દઉં, પણ જે કોચિંગ છે, જે ત્યાં એન્વાયરમેન્ટ બને છે, જે કોઈ બી માણસ ત્યાં જાય તેને 5-7 એના જેવા મેન્ટાલિટીવાળા કે એના જેવા કામ ધંધાવાળા લોકો મળે છે, એક ગ્રુપ બને છે, એ સોસાયટીની અંદર એ વસ્તુ પૂરી નહીં થાય. એ વસ્તુ ક્લબની અંદર જ થશે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ આજે બી અમારે ત્યાં ફૂટફોલ ઓલમોસ્ટ મોર દેન 2200 છે પર ડે. એટલે એ બહુ મોટી વસ્તુ છે કે ભાઈ આટલા બધા લોકો યુઝ કરે છે અને ડેલી બેઝિસ ઉપર આટલા લોકો યુઝ કરે, એટલે એ બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે અત્યારે અને સારી રીતે મેન્ટેન થઈ રહી છે. અને હોપ કે કોઈ બી મેમ્બર્સને અત્યારે કોઈ એક્ટિવિટી કરવી હોય અને ક્લબમાં થતી ના હોય એવું નથી. ટ્રુ. Lastly, but tell me about a politician that you admire except our Prime Minister, કે જેમનું કામ તમને સારું લાગતું હોય કે તમે કદાચ એમને મળ્યા હો ને તમારો કોઈ એક્સપિરિયન્સ શેર કરો, એનીથિંગ. અમિતભાઈ. ઓકે. વાવ. PM સર તો તમે કીધું, પણ અમિતભાઈ શાહ એ મારા ડેડના બહુ જૂના મિત્ર છે, પણ એમણે જે પ્રમાણે કાશ્મીર કર્યું, કાશ્મીરની અંદર જે 370 કર્યું, આઈ ડોન્ટ થિંક સો એનાથી પ્રાઉડ વધારે બીજું કોઈ આપણે પ્રમાણે હોઈ શકે. એટલે એ કાશ્મીરવાળો મુદ્દો બહુ જ જોરદાર. રામ મંદિર આપણે લોકો વિચારીએ છીએ, પણ એક્સેપ્ટ અ હિન્દુ એક મંદિરનું નિર્માણ જે 70 વર્ષ સુધી નહોતું થઈ શક્યું ને જે થયું, જે ડેવલપ થયું, એ બહુ મોટી વસ્તુ છે. આ બે વસ્તુ બહુ જ મોટા પોઈન્ટ છે જે આપણી જે જનરેશન છે ક્યારે ભૂલી નહીં શકે. એટલે આ બે વસ્તુના જે પોઈન્ટ છે, હવે આપણે અમુક મૂવીઝમાં ને એમાં આવ્યું કે આર્ટિકલ 370 મૂવી આવ્યું, એની અંદર જોયું કે ભાઈ ક્યાં કેવા સર્કમસ્ટેન્સીસમાં ડિસિઝન લેવાયું તરત ઇમ્પ્લિમેન્ટ થયું. તો એવા ટાઈમે તરત એપ્રોચ કરવો, તરત આન્સરેબલ થવું, તરત ડિસિઝન લેવું, એ બહુ મોટી વસ્તુ છે જે મેં એમની જોડે જે જોઈ. આ બે વસ્તુ માટે તો એમને ક્યારેય નહીં કહી શકાય. તમે એમને ક્યારેય પર્સનલી મળ્યા છો? હા, હું નાનો હતો ત્યારે પણ મળ્યો હતો, અને હમણાં મારા દાદાની ડેથ થઈ લાસ્ટ યર ત્યારે પણ એ આવ્યા હતા. બીકોઝ એમના વિશે એવું કહેવાય છે કે માઇટ બી અ વેરી સિરિયસ પર્સન, યુ નો. વોટ ડુ યુ થિંક અબાઉટ? આટલી બધી જવાબદારી હોય ને તો હવે માણસને પર્સનલ વસ્તુઓ માટે કે હસવાનો એવો ટાઈમ, આટલી બધી જવાબદારી, એટલે જસ્ટ કમેન્ડેબલ. ટ્રુ. એ સિરિયસ પર્સન એવું નથી, પણ ઓન ધ બેક ઓફ ધ માઇન્ડ જે પ્રોગ્રેસ કરવું છે, હવે એમની પોસ્ટ એવી છે કે એ ક્યાંય કંઈ શેર કરશે ને ક્યાંક બહાર આવી જશે, એટલે અંદર જ એટલી બધી વસ્તુ એમને ચાલતી હોય તો સિરિયસ પર્સન રહ્યા સિવાય કંઈ છે જ નહીં. અને સ્પેશિયલી જ્યારે અમદાવાદથી સ્ટાર્ટ કરી અને યસ ના એમણે એક સ્ટેપ અમદાવાદ, પછી અમુક વચ્ચે બેડ પેચ આવ્યો ને પછી સારો પેચ બી આવ્યો અને બહુ જ સારો પેચ બી આવ્યો. એટલે એમણે અત્યારે સિરિયસ પર્સન કરતાં એમનું આવું નવું ફોકસ કે ભાઈ જે પ્રમાણે આ બે વસ્તુ મળી છે આપણને, એ પ્રમાણે ઇન ફ્યુચર, બિકોઝ કોઈ બી વસ્તુ કોઈને મળે ને તેની એક્સપેક્ટેશન વધી જાય સામેવાળા. એટલે અત્યારે એમનામાં એવું છે કે બધાની એક્સપેક્ટેશન વધારે કે ભાઈ બીજેપી, PM સર કે HM સર જોડેથી કંઈક હવે નવું મળશે, કંઈક નવું મળશે. એ એક્સપેક્ટેશન પૂરી કરવા માટે અંદર જેટલી બી વસ્તુ ચાલતી હોય એટલે એમની સિરિયસનેસ આપણને દેખાય. પણ એવું હવે અત્યારે ગુજરાતમાં દેખાય છે કોઈ એવા યંગ પોલિટિશિયન જે તમને એવું લાગે કે યુ નો માઇટ લાઈક ડુ? જેમ આપણા અત્યારના CM સર છે, CM સરને બી હું પર્સનલી ઘણી વાર મળ્યો છું. એમણે બી એવું છે કે નાનું નગરપાલિકાથી લઈ અને MLA ને પછી CM, એટલે એમણે બી એકદમ નાના સ્ટેજથી શરૂ કરીને, એવું નથી કે ડાયરેક્ટ MLA થઈ ગયા પછી રિયલ એસ્ટેટમાંથી જ ચાલુ કર્યું છે. એમનું રિયલ એસ્ટેટમાંથી જ ચાલુ થયું છે ને. એ સૌથી પહેલાં તો મેમનગર નગરપાલિકાના પ્રમુખ હતા. નગરપાલિકા એટલે નાનકડી
હવે ત્યારથી પછી કોર્પોરેશનથી એમએલએ ને એમએલએથી સીએમ, એટલે એમણે બી એક એક કરીને આગળ વધ્યું. અને એમની બી લાઈફમાં જે આ ઇન્સિડન્ટ આવ્યો ઘરની અંદર, અને એ ઇન્સિડન્ટમાંથી બહાર નીકળવું અને આટલું મોટું હેન્ડલ કરવું, એ જસ્ટ કમેન્ડેબલ. Thank you so much for your time. And for more such discussions, keep watching Women's Social Corner. Thank you.